જયજન સ્વામી મહારાજની જય. ગરડા પ્રથમનું 14મું વતનામૃત. અંતે યા મતીસા ગતિનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગસર વદી બીજને દિવસે સ્વામી સહજાનંદજી મહારાજ ગરડામાંથી દાદા ખાચર દરબારમાં વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઢોલિયા પર દક્ષિણાદે મુખારવીને વિરાજમાન હતા. અને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો. ધોળી ચાદર ઓઢી હતી ને પીળા પુષ્પના તોરા પાઘમાં વિરાજમાન હતા. અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા. જમણા હાથમાં ધોળું સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. એક હરિજન છે, તે સંસારને તજી ને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ વાળો તો નથી. દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાડે છે. અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે, તેને વિચારે કહીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનના દ્રઢ નિશ્ચય છે. અને વળી બીજો ગ્રહસ્થ ભક્ત છે, તેને પણ ભગવાનનો દ્રઢ નિશ્ચય છે અને આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે. અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે, તેટલી ગ્રહસ્થને પણ વાસના છે. અને બે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાન સ્વામી બોલ્યા છે કે જે ત્યાગી ભક્ત છે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ઓલો મુંજાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો, તેને કેવી રીતે શ્રેષ્ઠ કહો છો? અને ગ્રહસ્થ તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે, તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાન સ્વામીએ એ બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાન સ્વામી બોલ્યા કે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ત્યાગી હોય તેને સારી પેઠે ખાવા મળે ને કાચી બુદ્ધિમતી વાળો હોય તો પછી પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય, અથવા ઘણું દુઃખ પડે તો પણ સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી ભક્ત કરતા ગ્રસ્ત ઘણો સારો. કેમ કે ગ્રસ્ત ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે એમ વિચાર રાખે છે કે રખે મારે આમાંથી બંધન થાય, એવું જાણી સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો છે જેણે સંસાર મૂક્યો અને પાછી સંસારની વાસના રહે જ નહીં. અને ગ્રહસ્થ તો વાસના વાળો ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો. પણ ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મન આડું અવળું ડોલવા દે નહીં. અને એમ સમજે છે કે સંતનો સમાગમ મળ્યો છે તે તો પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે. અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે. એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કહીને પાછો પડે નહીં, એવો જે ગ્રસ્ત તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે. અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાનને સંતના મહિમાના મુક્તાન સ્વામી આગળ કીર્તન ગવડાવ્યા. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો, શ્રુતિમાં એમ કહ્યું છે અંતે યા મતિ સા ગતિ, એવી રીતે કહ્યું છે અંતકાળે ભગવાનની વિશે મતિ રહે તો ગતિ થાય, ન રહે તો ન થાય, એવો શ્રુતિનો અર્થ ભાષે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શું વિશેષ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ એનું અકલ્યાણ થાય નહીં, એની તો ભગવાન રક્ષા કરે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે તો પણ એનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાય તો હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય તેનો અકાળ મૃત્યુ થાય. તે માટે શું એનું અકલ્યાણ થશે અને તે પાપીનું કલ્યાણ થશે? નહીં જ થાય. માટે જે શ્રુતિનો અર્થ એમ કરવો છે કે જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય. માટે તે જે ભક્ત તેની મતિમાં એમ રહ્યું છે કે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો એનું અંતકાળે કલ્યાણ થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, એની મતિમાં તો એમ વર્તે છે કે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી જેની મતિ તેવી તેની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે
એને તો કાંઈ કરવું રહ્યું નથી, એના દર્શને કરીને તો બીજાના જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું એ ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે કે દેહને મિથ્યા જાણે, પોતાના આત્માને સત્ય જાણે, પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. એવો જે હોય તે હરિનો દાસ કહેવાય અને જે હરિનો દાસ હોય તે દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ સહજાન સ્વામી મહારાજની